સમાજ કચ્છ પાટણ અને ગાંધીનગર જિલ્લાની આપણા વાગડ સમાજના જ્યાં સમાજ દૂર દૂરથી વસે છે એમના માટે ત્યાં બંધારણ બનાવવામાં આવ્યો. આ બંધારણ પ્રમાણે જે કંઈ એના અગત્યના મુદ્દા છે તે હું તમને વાંચી સંભળાવું છું. અને આ જે મુદ્દાઓ છે તે ગામડે ગામડે ઘર ઘર સુધી પહોંચે એવી ગુરુ પાસે વિનંતી છે. સગાઈ પ્રસંગનું બંધારણ. સગાઈમાં કુલ સંખ્યા પુરુષ અને મહિલા મળી અને 25 વ્યક્તિથી જવાનું 10 વર્ષથી ઉપરનું બાળક સંખ્યાની ગણતરીમાં આવી છે. સગાઈમાં પોતાના કુટુંબ કે તેમના સગા બહેન દીકરી સિવાય આમંત્રણ આપવું નહીં અને જો આમંત્રણ આપવામાં આવે તો જવું પણ નહીં. બરાબર. સગાઈમાં લઈ જવાની વસ્તુઓ પુત્ર પક્ષ તરફથી 5 કિલો ગોળ, 2.5 કિલો સાકર, સાડી, ડ્રેસ, એક જોડી, 1 રૂપિયો, નાળિયેર, ઉપવાસ ને ધડાદા, આટલી વસ્તુ પુત્ર પક્ષ તરફથી લઈ જવાની. સગાઈમાં 1 ફોર વ્હીલર મોટું વાહન લઈને 25 જણાની સંખ્યા આવી શકે એવું વાહન લઈ જવાનું. 2 વ્હીલર વાહન લઈ જવાનું નહીં, બાઇકનો ઉપયોગ કરવો નહીં. સગાઈ વખતે બંને પક્ષ તરફથી 500 રૂપિયા સમાજવાડીમાં જમા કરાવી દર પેટે અને સમાજની પહોંચ મેળવી લેવી. આ પહોંચ બંને પક્ષકારોએ સાચવીને રાખવાની. વર પક્ષ અને કન્યા પક્ષ બંને તરફથી 500 રૂપિયા સમાજવાડી જમા કરાવવાના રહેશે. લગ્ન પ્રસંગનું બંધારણ. લગ્ન વર્ષમાં 3 માસમાં જ કરવા. વચ્ચે ત્યારે ફાગણમાં આવે છે, પછી શ્રાવણમાં કરશે, ઓલામાં જેઠમાં કરશે, એવી રીતે કરવાના નથી. સમાજના નીતિ નિયમો પ્રમાણે આવ્યું હોય તો લગ્નમાં એક મા મહિનાની સુદ, ત્રીજ, ચોથ અને પાંચમ. મા મહિનામાં 3 તિથિઓમાં કરવાના છે. ત્રીજ, ચોથ અને પાંચમ વસંત પંચમીથી 3 દિવસ. બરાબર. પછી વૈશાખ મહિનામાં પણ 3 દિવસ. જે મા મહિનામાં 3 દિવસ એ જ રીતે વૈશાખમાં પણ 3 દિવસ. ત્રીજ, ચોથ અને પાંચમ એમ કુલ 3 દિવસમાં લગ્ન કરવાના. તેમજ શ્રાવણમાં પણ 3 દિવસ. એમાં આપણે છે સાતમ, આઠમ ને નોમ. બરાબર. આ દિવસો હજી વ્યવસ્થિત રીતે એનો પેમ્પલેટ મોબાઈલ નંબર રીતે બનાવીને આપવામાં આવશે. બરાબર. પછી લગ્ન નોંધણી સમાજમાં કરાવવાની રહેશે. ત્યાં આપણે કોઈ મહારાજ પાસે શક્ય હોય, મતલબ દોરાવા જવાનું નથી કે મહારાજ આવશે અને અહીંયા બધું જોઈ દેશે, બધું કરી દેશે. બરાબર. અહીંયા બધા બડા વાંધી દેવામાં આવશે. અને આ જે સમાજે જે તિથિઓ નક્કી કરી છે એ મહારાજને ચેક કરાવી પછી તિથિઓ નક્કી કરવામાં આવી છે કે આ બધી તિથિઓ બરાબર છે અને કાયમી માટે બરાબર છે. એમ નહીં કે આ વર્ષે બરાબર છે આવતી વર્ષ બરાબર નથી. આ કાયમી માટે બરાબર. પછી નક્કી માસની તિથિ મુજબ આપણે જે મહિનામાં લગ્ન કરવાના હોય તે 1 મહિના પહેલા સમાજવાડીએ લગ્ન નોંધણી કરાવવાની રહેશે. બરાબર. લગ્ન નોંધણી કરાવતી વખતે બંને પક્ષ તરફથી 1,000 રૂપિયા સમાજમાં દાન પેટે જમા કરવાના રહેશે અને સમાજની પહોંચ લઈ લેવી અને આ પહોંચને સાચવીને રાખવી. કારણ કે જ્યારે કોઈ એવા બનાવ બનતા હોય ત્યારે પછી કહેતા હોય ક્યાંક સમાજના આગેવાનો, ત્યારે આપણી સમાજમાં નોંધણી થયેલી ન હોય, એના લગ્ન થયા છે નહીં, ક્યાં થયા છે, શું કાંઈ એની નોંધણી ન હોય તો સમાજના આગેવાનો શું કરે? આમ તો એમના સીધી માહિતી હોય, મોબાઈલ નંબર હોય કે આયા ભેગે સીધો કોન્ટેક્ટ કરી શકે. પછી આપના લગ્નના પડા મહારાજ દ્વારા બાંધવામાં આવશે અને જે પડા આપને 11 દિવસ કે 15 દિવસ પહેલા જે સમાજ વાડીએથી તમને સૂચના આપવામાં આવે એ રીતે અહીંયાથી લઈ જવાના રહેશે. લગ્નમાં શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ અને સાદી કંકોત્રી છપાવવાની રહેશે, જેથી કરીને એમાં પણ ખોટા ખર્ચા બચે. જન્મ મહિલા અને પુરુષ મળીને વધુમાં વધુ 100 વ્યક્તિઓ લઈ જવા, તેમાં 10 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ પણ ગણાશે. જો આ 3 તારીખમાં લગ્ન કરશું તો જેમ આયર સમાજને, પટેલ સમાજને 50 માણસની ગોતમાં મુશ્કેલ પડે છે, એવી રીતે 100 માણસ પણ આપણા 110% કહી શકાય કે નહીં થાય, ઓછો ઓટોમેટિક થઈ જશે. બરાબર. પણ તેમ છતાં 100 માણસથી વધુ ના લઈ જવા, એ આપણે તમામે કુટુંબના પરિવારની જે હરતા કરતા હોય એ 100% તકેદારી રાખવાની. પછી જન્મ વરઘોડો લઈ જવો નહીં. બરાબર. અને શક્ય હોય તો ડીજે પણ ના લઈ જવું. પછી દાગીના ચડાવવામાં બદલાનો પ્રસંગ પુત્ર પક્ષ તરફથી
જો સાડી પહેરતા હોય તો ઝાંઝરી, બુટી, નાકની વારી, બરાબર, પ્લાસ્ટિકની બંગડી નો સેટ, મંગલસૂત્ર, ચાંદીનો અથવા સોનાનો. અને જો દેશી કપડાં પહેરતા હોય તો કડલા, ચૂડી, કુર્તી અને ફૂલ, જે પોતપોતાની શક્તિ મુજબ. ત્યારબાદ મમેરાનો પ્રસંગ. મમેરામાં પણ કોઈ પણ પ્રકારના દાગીના કે વાસણ આપવા નહીં. મમેરામાં રોકડ રકમમાં મમેરો ભરવો. રોકડ રકમનો મમેરો ભરો એટલે એમને જે વસ્તુની જરૂરિયાત હોય એ લઈ શકે, બરાબર. મમેરામાં કપડાની ઓઢવણા પ્રથા બંધ કરવી, તેની જગ્યાએ રોકડ રકમનો પણ ઓઢવણો કરવો. પછી કરિયાવરમાં દીકરી પક્ષ તરફથી આપવાની વસ્તુઓ. કરિયાવરમાં દીકરીને રસોડાની જીવન જરૂરિયાત મુજબ વાસણ આપવાના રહેશે. ભેટ, ગિફ્ટ કે વાસણ આપવાને બદલે દીકરીને રોકડ રકમ આપવી, જે રકમ દીકરીના મા-બાપને લગ્નના ખર્ચમાં રકમ ઉપયોગી થઈ શકે. બંધારણ ને એક ફોટાથી બનાવી અને લેમિનેશન વાળી એક પ્રિન્ટ કોપી કરિયાવર સાથે આપવામાં આવશે, જેથી આપણું બંધારણ આવનારા સમયમાં પણ મજબૂત રહે અને પોતાના કુટુંબ પરિવારમાં પણ સમજાવી શકાય કે ભાઈ આ સમાજનું બંધારણ છે, આ સમાજના બંધારણ પ્રમાણે હાલવાનું રહેશે. જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, શાક, કઠોળ, લીલા શાકભાજી, બરાબર, રોટલા, રોટલી, પૂરી અને છાશ રાખવી. ખાસ સંજોગોમાં એટલે કે અજન સમયમાં ક્યારે પણ લગ્ન કરવાના થાય તો બંને પક્ષના કુટુંબીઓ સાથે મળી અને લગ્ન કરાવવાના રહેશે. અન્ય બીજા સગા સંબંધીઓને આમંત્રણ આપવાનું નહીં. જો આમંત્રણ આપવામાં આવે તો કોઈ પણ જવું નહીં. અન્ય પ્રસંગમાં ખોટા ખર્ચ ન કરવા બાબત. જન્મદિવસ, બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમો કરવા નહીં. લગ્ન, સાલગીરા તિથિમાં ખોટા ખર્ચા કરવા નહીં. જન્મ તથા લગ્ન, સાલગીરા તિથિના ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની શૈક્ષણિક સંસ્થાઓ જે સમાજની ચાલે છે એમાં ફાળો આપવો. સમાજના કોઈ પણ પ્રકારના સારા નશા પ્રસંગોમાં વ્યસનવાળી વસ્તુ એટલે કે બીડી, ડેડા, ગુટખા, કોઈ પણ નુકસાનકારક વસ્તુઓ વાપરવી નહીં અને ભજનમાં પણ બીડીઓ રાખવી એ પણ રાખવી નહીં. પછી મૈત્રી કરાર. મૈત્રી કરારને બાદ ભાગીને કે પ્રેમ લગ્ન કરનારને સમાજમાં સ્વીકારવા નહીં અને તેને સમર્થન કોઈ પણ સમાજના વ્યક્તિઓએ કરવું નહીં. પછી છૂટાછેડા બાબત. બંને પક્ષના સગા થતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા દીકરી સામસામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષકારોએ કોઈ પણ પ્રકારના મતભેદ ઉભા થાય તો ગામની કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો અને પ્રયત્ન કરવા છતાં સમાજના વ્યક્તિઓથી પ્રયત્ન કરવા છતાં સમાધાન ના થાય તો નિર્દોષના આધારે જે કઈ સમાજનો વ્યવહાર હોય એ કરવો.